નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિશુલ ન્યૂઝના ભરતી અપડેટની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં આપણે એક વિડીયો બનાવ્યો હતો કે ગુજરાત હાઈકોર્ટની અંદર સ્ટેનોગ્રાફરની ભરતી આવેલી છે. તો એના માટેનું હવે આ ફૂલ નોટિફિકેશન આવી ગયેલું છે. તો આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ. તો તમે આ વિડીયો અંત સુધી નિહાળશો એ અમને આશા છે. આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલની અંદર નવા છો અને તમે ભરતી રિલેટેડ અપડેટ્સ મેળવવા માગો છો તો અમારી આ ચેનલ ત્રિશુલ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ ફૂલ નોટિફિકેશનમાં ક્યારે ફોર્મ ભરાવાનું છે જોઈ લઈએ. તો એના માટેના ફોર્મ 20/4/2021થી ભરાવાના ચાલુ થઈ ગયા છે. હવે છેલ્લી તારીખ કઈ છે તો 4 મે 2021ને રોજ છેલ્લી તારીખ છે, રાતના 12 વાગ્યા સુધી. હવે એના માટેની પરીક્ષા ક્યારે હશે? સ્ટેનોગ્રાફી ટેસ્ટ અથવા સ્કિલ ટેસ્ટ કહેવાય છે. તે 27/6/2021ના રોજ ફર્સ્ટ સેશનમાં, અને એના માટેની રિટર્ન ટેસ્ટ જે ઓબ્જેક્ટિવ ટાઈપની હશે MCQ એ 27/6/2021ના સેકન્ડ સેશનની અંદર હશે. હવે જો વાત કરીએ આની, તો એના માટેનો પગાર કેટલો હશે? તો એના માટેની પગાર અને એની કેટલી જગ્યાઓ છે તો 9 વેકન્સી છે જે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરની છે, જે ગ્રેડ 2ની પોસ્ટ કહેવાય છે, જેના માટેનો પગાર 39,900થી 1,26,000 પ્લસમાં વધારાના તમને ભથ્થા મળવાપાત્ર છે. હવે જો એની વાત કરીએ કેટેગરી વાઇઝ વેકન્સી કેટલી છે, તો ટોટલ 9 વેકન્સી છે. એમાં જો કેટેગરી વાઇઝ આપણે જોઈએ તો જનરલની અંદર 3, SCની એકઈ નથી, STની 3 છે, SCBCની 3 છે અને EWSની એકઈ નહીં. હવે જો વુમનની અંદર વાત કરીએ તો 1, પછી STમાં 1 અને SCBCમાં 1 એ રિઝર્વ છે. આ ઉપરાંત એક સર્વિસમેનની પણ એક રિઝર્વ સીટ છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, જો આ SC અને EWSની સીટ નથી, એટલે એવા વિદ્યાર્થી મિત્રોએ છે ને SC અને EWSમાં ફોર્મ ભરી શકે છે. એને છે ને જનરલના લાભ મળવાપાત્ર છે, બરાબર. એને શું એટલે કે એને જે એજ રિલેક્શન ને એ બધા લાભ નહીં મળે. ખાલી એના માટે શું ફાયદો થશે કે એ લોકોને ખાલી ફીની અંદર એને કન્સેશન એટલે કે બાદ મળશે, બરાબર. બાકી એને પોતાના કેટેગરી છે એના કોઈ લાભ મળવાપાત્ર નથી, એવું અહીંયા સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે નોટમાં, બરાબર. હવે જોઈએ બીજું કે એના માટેના ક્રાઇટેરિયા શું છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, તો ગ્રેજ્યુએશન હોવું જોઈએ, કોઈ પણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. પછી સ્પીડ, એના માટે ટાઈપિંગ સ્પીડ ઓફ 100 વર્ડ્સ પર મિનિટ ઇન ઇંગ્લિશ શોર્ટ હેન્ડ, બરાબર. પછી નોલેજ ઓફ કોમ્પ્યુટર ઓપરેશન, કોમ્પ્યુટરની થોડીક જાણકારી હોવી જોઈએ. પછી કોમ્પ્યુટરનું એ જાણકારી હોવી જોઈએ. એજ લિમિટ કેટલી હોવી જોઈએ, તો એજ લિમિટ 18 વર્ષથી ઉપર અને 35 વર્ષ કરતાં નાની હોવી જોઈએ. જ્યારે છેલ્લી તારીખ છે આની 4/5/2021ના રોજ ત્યાં સુધીમાં. હવે એજમાં કઈ છૂટછાટ મળવાપાત્ર છે, તો અનરિઝર્વ કેન્ડિડેટને કોઈ પણ છૂટછાટ મળવાપાત્ર નથી. ST અને SCBC કેન્ડિડેટના ઓફ ગુજરાત ઓરિજિનલ હોય, એને જ ઓરિજિન હોય, એને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. ત્યાર પછી મહિલા કેન્ડિડેટને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. ત્યાર પછી ડિફરન્ટલી એબલ્ડ પર્સન જે ફિઝિકલ હેન્ડીકેપ છે એને 10 વર્ષની. પછી એક્સ સર્વિસમેનને એક્ચ્યુઅલ સર્વિસ રેન્ડર પ્લસ 3 years. પછી એમ્પ્લોય ઓફ વર્કિંગ ઇન ધ સબઓર્ડિનેટ કોર્ટ ઓર એની અધર હાઈકોર્ટ, તો 5 વર્ષ અથવા એણે જેટલા વર્ષની સર્વિસ કરેલી હોય એ. તો હવે એ બેમાંથી જે પણ ઓછું હશે એ તમને છૂટછાટ મળવા પાત્ર છે. હવે કોઈ પણની તમે એજની છૂટછાટ મેળવશો તો એની અંદર તમે 45 વર્ષથી વધુ તમે છૂટછાટ મેળવી શકશો નહીં. પછી આ રિઝર્વેશનની વાત છે જે આપણે જોઈ લીધું આગળ. હવે ફીસ કેટલી છે આની, બરાબર. પરીક્ષાની ફી કેટલી છે, તો SC, ST, પછી SCBC, ફિઝિકલ હેન્ડીકેપ, એક્સ સર્વિસમેન અને EWSને 250 રૂપિયા પ્લસ બેંકનો ચાર્જ, બરાબર. અને બાકી બધા છે જે કેન્ડિડેટ એ બધાને 500 રૂપિયા પ્લસ બેંકનો ચાર્જ. હવે એ લોકો SBI e-pay, બરાબર. જ્યારે હાઈકોર્ટ ઓજસની વેબસાઇટમાં તમે ફોર્મ ભરશો ત્યારે જે ઓનલાઈન ફોર્મ ભરો, ઓનલાઈન પેમેન્ટ કરવાનું થાય ત્યાંથી તમને ફી ભરી શકો છો. અથવા તમારે જો ઓફલાઈન ભરવા માગો છો તો તમે એનું કેશ ચલણ તમે SBIની બ્રાન્ચમાં જઈને ભરી શકો છો. હવે જો અહીંયા બીજું શું લખેલું છે, જો તમે ઓનલાઈન ભરતા નથી ને ઓફલાઈન તમે ફોર્મ ભરો છો, બરાબર,
તો કેન્ડિડેટ રિક્વાયર્ડ ટુ પ્રિન્ટ આઉટ ઓફ ચલણી 2 કોપી, 2 કોપી તમને મળશે. એમાંથી એક કોપી હવે તમારે એને એક્સપાયરી ડેટ છે જ્યારે ચલણ ઉપર જ લખેલી હશે કે ક્યાં સુધીમાં છેલ્લી તારીખ સુધીમાં તમારે ભરવાનું છે. તો એ તમારે SBI બ્રાન્ચની અંદર જઈને તમારે ભરવાનું છે. એક કોપી તમને તેના સહી સિક્કા મારીને પાછી આપશે ને તે તમારે સાચવીને રાખવાની, બરાબર. પરીક્ષાનું માળખું કેવું હશે, બરાબર. તો સ્ટેનોગ્રાફી અને સ્કિલ ટેસ્ટ છે તે તમારે 70 માર્ક્સનું હશે અને રિટન ટેસ્ટ જે ઓબ્જેક્ટિવ ટાઈપની MCQની હશે એ 30 માર્કની હશે. હવે એના માટેનું સેન્ટર છે એ અમદાવાદ હશે, બરાબર, જે હાઈકોર્ટ દ્વારા તમને કહેવામાં આવશે. હવે સ્ટેનોગ્રાફી સ્કિલ ટેસ્ટ ક્યારે હશે, તો ટેન્ટેટિવ હવે અપેક્ષિત તારીખ કઈ છે, 27/6/2021ના ફર્સ્ટ સેશનની અંદર તેઓ પહેલી એની અપેક્ષિત તારીખ કઈ છે. હવે સ્ટેનોગ્રાફી સ્કિલ ટેસ્ટની અંદર તમારે 100 વર્ડ્સ પર મિનિટ ઇન ઇંગ્લિશ શોર્ટ એન્ડ સ્ટેનોગ્રાફી વુડ બી 17 માર્ક્સ, બરાબર. તો 70 માર્કનું હશે, બરાબર. હવે ડ્યુરેશન 6 મિનિટ એવા. હવે તમને 2 પેરેગ્રાફ હશે જે 3 મિનિટમાં ડિક્ટેશન, એટલે એવું થાય કે વ્યક્તિ બોલતો હોય ને એ તમારે લખવાનું હોય, બરાબર. તો એ 3 મિનિટના એ જે 2 પેરેગ્રાફ બોલશે એને તમારે લખાણ કરવા માટે તમને 40 મિનિટ મળશે, બરાબર. અને એમાં તમારે 100 વર્ડ્સ પર મિનિટનો તમને તમારું એ લોકો માગે છે, બરાબર. હવે એ લખેલું છે કે કેન્ડિડેટ શોર્ટ હેન્ડ નોટેશન ઓનલી, બરાબર. તો આ એક જે સ્ટેનોગ્રાફરની ભાષા છે કે એ શોર્ટ હેન્ડ છે. તમે ગૂગલમાં સર્ચ કરશો કે શોર્ટ હેન્ડ નોટેશન એટલે શું, એટલે તમે જે લોકો સ્ટેનોગ્રાફીની પરીક્ષા આપવા માગે છે એ લોકો સમજી જશે, બરાબર. હું એ વધારે ડિટેલમાં સમજાવી શકું એમ નથી એટલા માટે. હવે જોઈએ તો હવે કેન્ડિડેટે એમાં મિનિમમ 50 માર્ક તમારે મેળવવાના છે. હવે રિટન ટેસ્ટ છે જે તમારી 30 માર્કની છે. એના માટેનો 45 મિનિટનો તમને સમયગાળો મળશે, બરાબર. અને 1 માર્કનો ક્વેશ્ચન હશે. હવે એની અંદર શું હશે, રિટન ટેસ્ટની અંદર જે MCQમાં શું સિલેબસ છે, તો જનરલ નોલેજ હશે, જનરલ ઇંગ્લિશ હશે, કરંટ અફેર હશે અને ન્યુમેરિકલ એન્ડ મેન્ટલ એબિલિટી હશે. હવે કેન્ડિડેટે એની અંદર પણ 50 માર્ક મેળવવાના છે. સિલેક્શન પ્રોસિજર છે એ સિલેક્શન લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટ છે એ બેનો તમારે જે પરીક્ષા આપેલી છે એ બેનો સરવાળો કરીને તમને બનાવવામાં આવશે. અને જે વેઇટિંગ લિસ્ટ છે એ 20% કેટેગરી વાઇઝ હશે, બરાબર. હવે આ જે વેઇટિંગ લિસ્ટ છે મિનિમમ 2 વર્ષ સુધી વેલિડ ગણાશે, ત્યાર પછી એ નહીં ગણાય. અને જો વધારે કંઈ હશે એવું કાંઈ તો હાઈકોર્ટનો ડિસિઝન માન્ય ગણાશે. અને આ સિલેક્શન લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટ છે હાઈકોર્ટની વેબસાઇટ ઉપર અને હાઈકોર્ટ ઓજસનું જે પોર્ટલ છે એના ઉપર દર્શાવવામાં આવશે, બરાબર. હવે કેવી રીતે આ એપ્લાય કરી શકાય છે, તો એના માટે તમારે હાઈકોર્ટ ઓજસની જે વેબસાઇટ છે એની અંદર જઈને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. એના માટેની એ બધી માહિતી છે, બરાબર. એ હું કંઈ સમજાવતો નથી. હવે તમે બધા કેન્ડિડેટ છો એટલે તમને ખબર જ હોય કે કેવી રીતે ભરવાનું છે. આ ઉપરાંત તમને હાઈકોર્ટ ઓજસની જે વેબસાઇટ છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાં ઉપર તમે ક્લિક કરીને પણ તમે ફોર્મ ભરી શકો છો. પછી આ જનરલ ઇન્સ્ટ્રક્શન છે એ પણ આપણે અત્યારે જોતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ગુજરાત હાઈકોર્ટમાં આવેલી સ્ટેનોગ્રાફરની ભરતી જે ઇંગ્લિશમાં હતી. હવે આવી જ રીતે ગુજરાતીની અંદર પણ આવેલી છે. ગુજરાતી ભાષામાં પણ ગુજરાતી ભાષાની પણ સ્ટેનોગ્રાફરની ભરતી આવેલી છે. તો એમાં એક જ જગ્યા છે. હવે એના માટે આપણે અલગથી વિડીયો બનાવતા નથી, પરંતુ એના માટે તમને નોટિફિકેશન વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ હતી ભરતી રિલેટેડ માહિતી. આવી જ ભરતી રિલેટેડ માહિતી મેળવવા માટે અમારી આ ત્રિશુલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો.